બેસો ને, આવો આવો બેસો. પણ તમે આ શું કરતા હતા? હા, ઘરની સાફ સફાઈ. સાફ સફાઈ? હા એ પણ તમે કરો? હા, કેમ? અરે આવી રીતે તમારા ઘરમાં વહુ હોય અને તમે સાફ સફાઈ કરો એ કંઈ સારું થોડી લાગે. અરે એમાં શું, ઘરની સાફ સફાઈ તો કોઈ પણ કરી શકે, અને આ ઘર મારું નથી. અને વહુ આવી એનો મતલબ એ થોડી હોય કે મારે કંઈ કામ નહીં કરવાનું, બધું કામ વહુ પાસે જ કરાવવાનું. સાચું કહું ને તો અમારામાં તો એવું જ હોય છે. એકવાર સાસુને વહુ આવી જાય ને પછી સાસુજી મસ્ત ખાટલે ને પાટલે બેઠા રહી. બસ ચા જોઈએ તો ચા માંગી લે, કોફી જોઈએ તો કોફી માંગી લે. પણ આ તમે આટલું બધું કામ કરો છો એ જોઈને મને નવાઈ લાગે છે. એમાં નવાઈ પામવા જેવું કંઈ નથી ફાલ્ગુનીબેન. કામ તો કરવું જ પડે, અને જ્યાં સુધી તમારા હાથ પગ ચાલે ને ત્યાં સુધી તમારે કામ તો કરવું જ પડે, અને કરવાનું જ હોય તમારે કામ. હા તો બધું કહેવાનું છે. આમાં શું હોય કે કિરણ પહોંચી ના વળતી હોય ને એટલે તમારે પછી મદદે આવવું જ પડે ને. બાકી અમારા ત્યાં તો બધું હું પહોંચી વળું, અને મારા સાસુ આવ્યા હોય ને તો હું તો એકેય કામ નહીં કરવા દઉં. આરામથી એમને બેસાડું, સેવા કરું, અને ઇવન હું તો એમના કામ કરી આપું. રોજ પગે તેલનું માલિશ કરી આપું, કમરમાં દુખાવો થતો હોય તો ગરમ શેકની પોટલી બનાવી આપું. અને તમે આ ઉંમરે આવી રીતે બધું કામ કરો, મને તો નહીં ગમે. પણ હવે ઠીક છે, બધાના ઘરની વાત અલગ અલગ હોય છે નહીં. દેખાતા નથી કિરણ ભાભી? હા, એ જરાક થોડું કામ છે એટલે જરાક નીચે ગઈ છે, આવશે હમણાં. અચ્છા એવું છે. મને એમ કે કશે બહાર ગયા હશે. ના ના, ઘરમાં જ છે. આમ તો એ મને પૂછ્યા વગર કશે જતી નથી, મારી પરવાનગી લઈને જ જાય છે. ના પણ એમને બહાર ફરવા જતા ઘણી વાર જોયા છે, એટલે મને એમ કે કદાચ બહાર ફરવા ગયા હશે. ના ના, ફરવા જવાનો શોખ તો હોય જ ને બેન, કોને ના હોય ફરવા જવાનો શોખ? તો જાય, જુવાન છે, ફરવું જોઈએ, હરવું જોઈએ. એ તો તમે સારા છો ને એટલે આ બધું ચલાવી લો છો. મારી સાસુ તો જો રહેવા આવે ને તો મને ઘરની બહાર શાકભાજી લેવા નહીં જવા દે. એમ જ કે તું જતી રહેશે તો મને કોણ જોશે. હવે અમને શું સમજાવો કે તમે કંઈ નાના છોકરા જેવા તો છો નહીં કે તમને સાચવ્યા જ કરવા પડે. પણ આવી હાલત છે મારી, બોલો. હા, એ તો હું જોઉં જ છું, તમારા ઘરે તમારા સાસુ આવે છે ત્યારે તમારી સાથે કેવી રીતનું વર્તન કરે છે, પણ અમારા ઘરની આ રીત નથી. ના એટલે એવું વર્તન નહીં, પણ એટલો લગાવ છે એમને મારી સાથે, લાગણી છે કે મને કશે જવા જ નહીં. હા, એ વાત છે. તો એનો મતલબ એ થયો કે જે વહુ કામ કરે તો એના માટે લાગણી હોય, ને જે વહુને આપણે કામ કરવા લાગીએ તેને માટે લાગણી નહીં હોય, એવું ક્યાંક છે? એવું છે કંઈ? એવું જ હોય ને. આ તો તમારો સ્વભાવ સારો છે ને એટલે તમે કિરણ ભાભીનું બધું ચલવી લો છો. બાકી આજના જમાનામાં કોઈ સાસુ આવું બધું ચલવે નહીં. તમને એવું નથી લાગતું કે તમારે બધી જવાબદારીઓ કિરણ પર સોંપી દેવી જોઈએ, અને હવે તમારે આરામ કરવો જોઈએ, જાત્રાઓ કરવી જોઈએ, બહાર તમારા જેવા સિનિયર સિટીઝનો સાથે બેસીને મસ્ત શાંતિથી ગપ્પા મારવા જોઈએ? હા, આ તમારી વાત તો સાચી છે. હું વિચારીશ એને માટે. વિચારો નહીં, વિચારજો જ. કારણ કે આ જ સમય છે. તમારા જમાનામાં તો કેવું હતું નહીં કે આમ નાના હોય ત્યારે લગ્ન કરાવી દે, બધી જવાબદારીઓ આપી દે, અને પછી તમને પોતાના માટે સમય જ નહીં મળ્યો હોય. તો હવે તો તમારી પાસે સમય છે. તમે તમારા દીકરાને પરણાવી દીધો, બહુ લાવી દીધા, પછી ઘરમાં તમે બધું કામ કર્યા કરશો તો તમારી જિંદગીનું શું? તમે તમારી જિંદગી ક્યારે જીવશો? આ થોડું બહાર જઈને બેસો, 2-5 માણસોને મળો તો તમારો પણ દિવસ સારો જાય ને. આખો દિવસ ઘરનું કામ કામ, આખી જિંદગી તમે એક તો કરતા આવ્યા છો. તમારી વાત સાચી છે. હું વિચારીશ આના માટે, વિચારીશ. વિચારવું જ જોઈએ. કારણ કે હું છે ને બધાને સાચી જ સલાહ આપું. ખોટી સલાહ મને આપતા આવડતું જ નથી. અને કિરણ ભાભીને પણ હું તો સમજાવું છું કે હવે તમારા સાસુની ઉંમર થઈ છે, તમારે એમને કામ ન કરવા દેવું જોઈએ, તમારે બધું કામ સાચવી લેવું જોઈએ. પણ ખબર નહીં એમના મગજમાં તો નથી ઉતરતું. તો મને એમ કે હું તમને સમજાવી જાઉં. અને મારે તો પેલું એક કામ હતું એના માટે આવી હતી. મને 2 ટામેટાં જોઈતા હતા. આ શાક બનાવવું છે ને તો ટામેટાં લેવા જવાનું રહી ગયું. હા હા, આ નીચે કિરણ છે એને જઈને કોઈ તમને આપી દેશે. મને દેખાયા નહીં એટલે તો ઉપર આવી. ના ના, એ છે, તમે જુઓ ને, હશે ત્યાં નીચે જશે. વાંધો નહીં, હું જોઉં છું. પણ આ તમે છે ને તબિયત સાચવજો અને ધ્યાન રાખજો, અને બને એટલું ઓછું કામ કરો, બરાબર? ચાલો મળીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
મજા આવે. અરે લે. દેવેનભાઈ, લે ફાલ્ગુની બેન તમે અહીંયા? હા હું તમારી પાસે જ આવી હતી પણ તમે મને નીચે દેખાના નહીં ને એટલે ઉપર તમારા સાસુજીને મળવા આવી. કેમ એટલે આમ કઈ કામ હતું અચાનક કે? હા કામ જ હોય ને, પાડોશી શું કામના, કામ હોય ત્યારે જ આપણે આવીએ ને મળવા. મને છે ને ટામેટા જોઈતા હતા એટલા માટે આવી હતી. આ તો હું છું આપ્યા કે? હા એટલે તમારા મમ્મીએ એવું કીધું કે નીચે કિરણ હશે એની પાસે લઈ લેજે. અરે અમે તો બહાર ગયા હતા ને. એકચ્યુઅલી આને કેટલા દિવસથી સોનાનો ચેન કરાવો તો એ સોનાનો ચેન કરાવવા ગયા હતા નહીં? એમાં એવું છે ફાલ્ગુની બેન કે હમણાં મારો બર્થડે આવે છે તો દેવેન મને સોનાનો ચેન કરાવી આપે છે તો અમે બે આજે જ્વેલર્સમાં ડિઝાઇન જોવા ગયા હતા. સરસ. હા 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 એટલે દેવેનભાઈની કમાણીને બિઝનેસ બધું સારું ચાલતું લાગે છે નહીં? હા પહેલેથી વેલ સેટ જ છે ને બધું. હા તો પણ આમ તમારે કમાણી કેટલી થઈ જતી હશે? એપ્રોક્સલી આમ ક્યારેય મહિને એવરેજ મારી નથી પણ ઘટતું નથી ક્યારેય. બરાબર છે. એ અમારે રોનકને પણ એવું જ છે. આમ ઘટે એવું કાંઈ નથી. હા. આપણે પાડોશી રહ્યા કે નહીં હા. પણ શું થાય એને ટાઈમ જ નથી મળતો કશે લઈ જવાનો, કંઈક લેવા જવાનો કે ફરવા જવાનો. આ તમે કામ કરો છો, આ જોડે જોડે ફરવાએ જાઓ છો, એ સારી વાત કહેવાય. ટાઈમ કાઢવો પડે. એવું હોય તો તમારે કંઈ લેવા જવું હોય ને એવું કંઈ હોય પસંદ કરવા જવું તો કહેજો, તમે તારે પૈસા હારે લઈ લેજો, હું લઈ આવડાવી દઈશ. એ સારી વાત કરીએ. મારે સોનાનો સેટ કરાવવાનો જ છે પણ આ મેં રોનકને કીધું કે મારી બર્થડે આવે ને ત્યારે જ કરાવશું. સારું તો અમે અમારો સોનાનો ચેન લેવા જઈએ ને ત્યારે તમને અમે સાથે લેતા જઈશું. પૈસા નાખતા આવજો ખીચામાં નહીં? હા હા હવે પૈસાની ક્યાં ચિંતા છે જ આપણે. પૈસા તો બહુ છે. એ તો રોનક છે ને બધું અહીંયા ઘરમાં રાખતા નથી, બધું બેંકમાં ને પેલું શું કહેવાય લોકર લોકર. હા હા હા. લોકરમાં મૂકી આવે એટલે આ મારે આવું પહેરવું પડે. બાકી મારી પાસે આટલો મોટો સોનાનો સેટ એ છે, તમને શું ખબર હોય. હવે આમાં કેવું છે, મારે જે કાપડનો ધંધો, કાપડ કેટલું બને છે, સામે કેટલી ક્વોલિટીમાં અમે ડિલિવરી કરીએ છીએ, એ બજેટ અપડાઉન થતું રહેતું હોય. ક્યારેક ઉછાળો થાય તો વધારે આવી જાય ને ક્યારેક તમારે એવું અપડાઉન હોય, અમારે તો છે ને રોનકને એવું અપડાઉન આવે જ નહીં. બધું ફિક્સ કરી રાખેલું છે, કોઈ ટેન્શન નહીં. અગર રોનક ઓફિસે નહીં જાય ને તો એ 5 મહિના સુધી અમારે કોઈ ટેન્શન નહીં આવે. બોલો એટલું મૂકી દીધેલું છે. આટલું બધું સારું છે તો તમને સોનું બોનું કઈ આમ ગમે કે નહીં પહેરવું? અરે કહું તો છું, મને તો બહુ ગમે. પણ તમે બધું કિસ્સા નથી સાંભળતા? પેપરમાં લખેલું આવતું સોનાનો ચેન ખેંચી લીધો અને હાર ખેંચી લીધો અને એમાં પછી મને કંઈ થઈ જાય તો મારા રોનકને છે ને મારી બહુ ચિંતા. મને કંઈ થાય ને એનાથી જોવાય નહીં એટલે મને ચોખ્ખી ના પાડી છે કે ઘરમાં તો કશું આવું બધું પહેરીને કશે જવાનું જ નથી. બોલો પણ ફાલ્ગુની બેન આ બધું લીધું શું કામ હોય? પહેરવા માટે તો લીધું હોય. તમે લોકરમાં રાખો, પહેરીને ન જાઓ તો શું કામનું એ બધું તમારું? એ વાત તો સાચી પણ હવે આ બધા કિસ્સાઓ બહુ થાય છે ને એટલી માથાકૂટ છે. હવે એને કોણ સમજાવે? એ કિસ્સાઓને નાખો ખિસ્સામાં અને આપણે જે પસંદ છે પહેરવું છે એ પહેરો ઓઢો યાર. જિંદગી છે પૂરી થઈ જાય ખબર નહીં પડે, રોકરમાં જ રહી જાય બધું. અમે તો દર રવિવારે ફરવા હું ને દેવેન જાય તોય સોનાનું હારે પહેરીને જઈએ. ગયા રવિવારે કઈ પિક્ચર જોવા ગયા? સાસણ જોવા ગયા હતા. હા ગયા રવિવારે અમે સાસણ પિક્ચર જોવા ગયા હતા. બ્રેસલેટ ને બધું એમ જ કે સોનાનું જ પહેરીને જવાનું તારે. આ તમારી છે ને ભૂલ થાય છે. તમે છે ને હજી નાદાન પડો છો આ બધી બાબતમાં. એકવાર કંઈક કિસ્સો થશે ને તમારી સાથે, આ ચેન બેન ખેંચવાના ચક્કરમાં કંઈ ગળું બરું કપાઈ જતું રહેશે. એના કરતાં છે ને આ બધું લોકરમાં મૂકી દેવાય. રોનકને પૂછજો કઈ રીતે લોકરમાં મુકાય. જો મારી વાત સાંભળો, એ ક્યારેક કિસ્સો થાય અને સેન બેન જાય તો નવો લઈ આવશું, હા. ગળું કપાવશે તોય નવું લઈ આવશું. શું? એટલે જો કિરણબેન એટલે હું કેવી વાત કરે પાસે તો છે. નવી લઈ આવજો. મસ્તી કરતો હતો. અહીંયા ફાઇટ થઈ જાય. તમે એક કામ કરો, તમે તમારા ઘરે જાઓ, તમે બીજાના ઘરમાં બાંધણા કરાવશો. બાંધણા અરે હું તો જનરલ વાત કરું છું. આ તમે ખોટી ખોટી વાત કરો ને મારું નામ દો છો. આ ભાઈને વાત કરવી પડશે આજે. મને લાગે ભેગું થવું પડશે મારે. આ તો ભેગા થાવ ને, આવો ઘરે જમવાનો પ્રોગ્રામ કરીએ. શું ખાશો તમે? બટાકાનું શાક? ના ના, ખાલી ચા ને નાસ્તો. ચાને નાસ્તો? સારું, એમાં બતાવશું. હા લે નાસ્તો આપણે સારો મંગાવી લઈશું. હા. હા? પેલી કઈ શોપમાંનું તમને ભાવે ત્યાંથી મંગાવી લઈશ રોનકને કહીને. ચોઈસ કેરેટ.
હા બસ એની મીઠાઈ મસ્ત આવે એમાં મારા દેવેનને કાજુ કતરી તો બહુ ભાવે. કાજુ કતરી એ મંગાવી લઈશું, ચિંતા નહીં કરો, આપણી પાસે બહુ પૈસો છે. હા તો શું છે, આ જમાનાના લીધે અમે બતાવતા નથી, બરાબર ને? કાંઈ નહીં, આવો ત્યારે શાંતિથી ઘરે. હા અને મને પેલા ટામેટા આપી દો. હા ચાલો હા બરાબર, આવજો. અને આ ચેન બેન પહેરાવતા નહીં. હા હા, મારું ગળું ઉકાય છે, જરીક પાણીનો બાટલો નીચે ઠંડો ફ્રીજનો લેતા આવજો. બસ આખો દિવસ મારે જ કામ કર્યા કરવાનું છે. બંને જણા બહાર જશે, ફરશે, પાછા ઘરે આવશે, જમશે, કરશે, પાછા બહાર જશે ને મને આ ઘરની અંદર છે ને બેસાડીને જશે. બસ કરો તમે કામ, મમ્મી બેસો તમે અહીંયા ને કરો કામ. મારો દીકરો જ કંઈ કહેતો નહીં હોય તો પછી મારે એને કહેવાનું શું ફાયદો છે? બસ કંઈ નહીં, આપણે તો કર્યા કરો. હવે આજ આપણી જિંદગી રહી ગઈ છે બાકી. બીજું શું કરવાનું? કરો છો મમ્મી? એકલા બડબડ કરવાની વાત નથી. તમે લોકોએ મને કામવાળી સમજી દીધી છે. હજુ રસોઈ પણ નથી થઈ. મારે જ ઘરના કામ કર્યા કરવાના છે આખો દિવસ. હું કામવાળી છું. અને જો ભાઈ કામ નહીં થતા હોય ને તો કામવાળી રાખી દો, પણ આ બધા ઘરના કામ મારા માથે છોડીને નહીં જવાનું. અરે અમે જબરદસ્તમાં ગયા હતા, એ તો તમને ખબર જ છે. હા તો બસ તમે તમારી બૈરીને અપાવો, સોનું અપાવો ને કંઈ ચાંદી અપાવો ને બધું અપાવો, મને એની ના નથી. પણ માને આવી રીતે ઘરમાં મૂકીને જવાનું કે લો તમે જાઓ અંદર ઘરમાં કામ કરો, અમે અમારે તો બહાર ફરીશું. અરે પણ મમ્મી મારો બર્થડે આવે છે એટલે અમે ચેન લેવા ગયા હતા, એમાં આટલું બધું બોલવાની શું જરૂર છે? પણ તો ઘરના કામ કરીને જવાય ને ભાઈ. હા તો હું આવીને પણ કામ કરત ને. આવીને કામ તમારા માટે બાકી રહે એટલે તમે તો મારા માથા પર તાંડવ કરવા માંડો છો પછી કે તમે આ કામ નહીં કર્યું, તમે પેલું કામ નહીં કર્યું, તમે ફલાણું નહીં કર્યું, તમે ઢીમકાણું નહીં કર્યું. તો મારે જ બધા કામ કર્યા કરવાના છે આખો દિવસ? અરે મમ્મી દર વખતે હું બધું કામ કરીને જાઉં છું, આ વખતે જ કામ કર્યા વગર ગઈ છું. તે આટલું બધું શું કામ બોલો છો તમે તમે? દર વખતે કામ કરીને જતા જ નથી, બધું કામ મારે જ કરવું પડે છે. અને આ તમારા પતિદેવ એ તો તમને કંઈ કહેતા જ નથી. જે હોય તે બસ પછી આવીને મમ્મીને કહે મમ્મી તું આમ નથી કરતી ને મમ્મી તું તેમ નથી કરતી. તમે એમને ચડાવો એટલે આવીને મને બધું કહે છે પછી. અરે તમે બંને આ ઝઘડો કરવાનું બંધ કરો ને. આ મમ્મી જ ઝઘડો કરે છે, આપણે બહાર ગયા એ મમ્મીને નહીં ગમ્યું. મને ન ગમ્યું? મને શું કામ ન ગમે? મને તો બધું ગમે, પણ ઘરના કામ કરીને જાઓ ને તો મને બધું ગમે. ઘરના કામ જ કર્યા વગર તમે નીકળી જાઓ તો બધા કામ મારે કરવાના છે. મમ્મી, જબરદસ્ત. હવે મારી પણ ઉંમર થઈને મને પણ થાક લાગે છે હવે. જવેલર્સમાં જે સમય જવું પડે એ સમય ગયા હતા. જાવ ને ભાઈ, જવાનું જોઈ, હું ના નથી પાડતી. દેવેન મને એવું લાગે છે કે આ પડોશન ઓલી ફાલ્ગુની આવી એ જ મમ્મીને કંઈક કહીને ગયેલી છે, એટલે જ મમ્મી એટલો બધો મારી હારે ઝઘડો કરે છે. જ્યારે જઈએ ત્યારે કામ મૂકીને જ જાઉં છું, કોઈ દિવસ બોલતા નથી. આજે જ મમ્મી વધારે બોલે છે. કાં તો પછી મમ્મી મને તમે ચેન લઈ આપો છો એ ગમતું નથી મમ્મીને. મને નથી ગમતું? મને શું કામ ન ગમે ભાઈ તને ચેન અપાવે તે? અને વારે વારે પેલી પડોશીનું શું કામ નામ દે છે તું? મને નથી ખબર પડતી તમે બધું કામ મારા માટે મૂકીને જાવ છો તે? હવે જો બે શાંત થઈ જાવ અને ભૂલ થઈ ગઈ તું માફી માંગી લે અને તમે માફ કરી દો. આ દીકરી જ છે ને તમારી. હું તો દીકરી માનું જ છું, પણ એ જ માને છે મને પોતાની માં? હું શું કામ માફી માંગુ? તમે મને લઈ ગયા હતા, હું તમારી સાથે બહાર આવી હતી. લો જુઓ, હવે તમે મમ્મીને જવાબ આપો જે આપો એ. તો ઓળીઓ ગોળીઓ બધું મારી પડે. હા જો મારી વાત સાંભળો મમ્મી, આ વખતે જવા દો, હવે આવું નહીં થાય. અને તું પણ બધા કામ ભાગે પડતા કરજે. રોજ થોડીને આપણે બહાર જઈએ છીએ, ક્યારેક બહાર જાય છે, ક્યારેક મમ્મીને કામ કરવું પડે છે. એ વાત સાચી મમ્મી. આજ હા એ બોલી એટલે તરત જ હા એ વાત તો સાચી મમ્મી, એ વાત તો સાચી મમ્મી. તો મમ્મી જ ખોટી છે બધામાં, એમ ને? આ તમારી બે વચાળે બ્રેડની વચ્ચેનો મસાલો, સેન્ડવિચનો મસાલો થઈ ગયો. તું પહેલા તો આવું ક્યારેય નતો કરતો. હા હવે કેમ આ બધું તને સૂઝે છે હમણાં જ? તમે બે પેલા ક્યાં ઝઘડો કરતા હતા? હમણાં તમને હું ઉજે છે કઈ ખબર નથી પડતી. હું તો કઈ જાણું નહીં. કામવાળી રાખો ઘરમાં, હું કામ નહીં કરીશ. દેવેન હું પણ કાંઈ કામ નહીં કરું હવે. મમ્મી આવું કહેતા હોય ને તો હવે મારે પણ કામ કરવાનું થતું નથી. સારું તો તમે બે બેહો, હું કામ કરું. તો પછી ઘરમાં બીજું કામ તો કોણ કરે? છેલ્લે આવું બોલી દેવાનું બસ. એટલે માં તો કે જ ને ભાઈ, માં ને તો દયા આવે એટલે માં તો કહેવાની જ છે કે ના ભાઈ રેવા દે, હું કરી દઈશ. અને તમને તો આ જ જોઈએ છે. તમે બે ઝઘડો કરવાનો બંધ કરો અને કામ કરો. તમે તમારી બાજુ જાઓ અને તું અહીંયા બે તો મારે તને તારી હારે વાત કરવી છે, કામ છે.
હવે તો આરામ કરવાનું મેં વિચાર્યું હતું. આરામ થઈ ગયો. તું થોડા ઘણા કામ કરીને પછી મારી હારે રખડવા આવતી હોય તો મને તું એ રીતના સમય આપતી હોય તો આ સીધું લઈ લઈને મારી માથે આપી દીધું. તમે લઈ ગયા તા રે. બોલો. અરે દેવેન, રોજ તો હું કામ કરું જ છું. આજે એક દિવસ કામ ન કર્યું એમાં થઈ શું ગયું? મમ્મીને- તમે જ મને કહો, એક દિવસ કામ ન કર્યું તો શું થઈ ગયું? મમ્મી બધું કામ કરે એ સારું લાગે. હા, એ વાત તો તમારી સાચી છે, પણ મને એવું લાગે છે પેલી ફાલ્ગુની આવી હતી એ મમ્મીને કઈ કહીને ગઈ છે. ફાલ્ગુનીનું એની સામે નામ લેવાની ક્યાં જરૂર હતી? સારું હવે હાલ શાંતિથી બે અને પછી જા પાછી મમ્મીને મદદ કરે. શું વાત છે ને રોનક, તો કંઈક તૈયાર થઈને ક્યાં જવાનો પ્રોગ્રામ છે? હું વિચારું છું કે એક્ટિંગ શરૂ કરી દઉં. એમ ફેસ તો સારું લાગ્યું. હા બરાબર છે. હા એક્ટિંગ શરૂ કરી દો, મોટા હીરો બની જાઓ, એકદમ પૈસાવાળા. પછી હિરોઈનો મને લાઈન મારશે. એવું મેં નહોતું કીધું. અરે પણ એ તો નોર્મલ થઈ જાય ને. તે જોયું ને કે પેલા મોટા સ્ટાર થાય ને એટલે એ લોકોના છે ને જૂની ઘરવાળીને લોકો છોડી અને પછી નવી લાવે. એ ટ્રેન્ડ છે. બરાબર છે. આ બિઝનેસમાંથી તો ટાઈમ મળતો નથી અને તમે એક્ટર બનવાના છો. આ નવી વાત કરી, સારું કહેવાય. હા અરે હું શું કહેતી હતી કે તમને ખબર છે હમણાં થોડા સમયમાં એક ખાસ દિવસ આવવાનો છે. સન્ડે? એ તો દર સન્ડે આવે. હવે એમાં ખાસ શું હોય? સન્ડે નહીં, બીજું કંઈક એનાથી વધારે ખાસ. એનાથી વધારે વેલેન્ટાઇન્સ ડે આવે છે, પણ એ તો ફેબ્રુઆરીમાં આવે. આ તો એપ્રિલ ચાલે છે. વેલેન્ટાઇન્સ ડે નહીં, એનાથી વધારે ખાસ તમારી લાઈફમાં સૌથી આઈએમપી દિવસ. આઈએમપી દિવસ મારી લાઈફમાં? મારો બર્થડે તો હજી વાર છે. ઓ તારા મમ્મી રોકાવા આવે છે? મસ્તી કરું છું. હવે તારો બર્થડે આવે છે? અરે યાર હા, તારો બર્થડે આવે છે. હા અને મને ખબર છે મારા પતિ પરમેશ્વર ઓલવેઝ મારી બર્થડે ભૂલી જાય છે અને એને ધ્યાન પણ નથી દેતું કે પત્નીને છે ને હંમેશા સરપ્રાઈઝ વધારે પસંદ હોય છે. હવે પત્ની સરપ્રાઈઝ આપવા દે તો ને. હવે મને બધું યાદ જ હતું, પણ તું આવીને અગાઉથી જ યાદ કરાવી દે. મેરા બર્થડે આ રહા હે, મેરા બર્થડે આ રહા. 4 દિવસ પહેલા તો તું સ્ટોરીઓ મૂકવાનું શરૂ કરી દઈશ. હા તો કરવું જ પડે ને, પછી તમે ભૂલી જાઓ ને મારી સરપ્રાઈઝ રહી જાય તો? કેવી રીતે સરપ્રાઈઝ આપું તને તું કહીશ? તમે ભૂલી જાઓ. તું મને યાદ કરાવે, 4 દિવસ પહેલા તું સ્ટોરી બી મૂકીશ અને પછી પાછી તું એક્સપેક્ટ કરે કે હું તને સરપ્રાઈઝ પણ આપું. હા અને મેં એ પણ વિચાર્યું છે કે સરપ્રાઈઝમાં તમે મને શું આપશો, એ પણ મેં વિચારી લીધું છે. બેબી આજકાલ ભાંગ ખાવાનું શરૂ કર્યું છે. અરે એમ જો નહીં. મારી વાત હું- સાંભળો, મારી વાત સાંભળો. તમે તમારી રીતે સરપ્રાઈઝ પ્લાન કરો, એકદમ આમ થોડુંક તમારા લેવલનું હોય. કદાચ મને પસંદ નહીં આવે એના કરતાં હું મારું સરપ્રાઈઝ પ્લાનિંગ જાતે જ કરી લઉં તો, જે મને પસંદ હોય, જે મને જોઈતું હોય. શું કહેવું? એનો મતલબ એવો થાય કે તમે છે ને કોઈ વસ્તુ સિલેક્ટ કરી લીધી છે કે આ મારે જોઈએ છે બર્થડેમાં, પણ મારા મોઢેથી હા પડાવવાની છે. સાચી વાત. એમ તો તમે બધું સમજી જાઓ છો. કઈ વાંધો નહીં, બોલ ને શું નથી લેવું તારે? મારે તો બધું જ લેવું છે, નથી લેવું એવી કઈ વસ્તુ જ નથી. એટલે જ તો નથી પૂછતો કે શું લેવું છે. એમ કે પણ તું જે બહુ લેવું છે ને અત્યારે બર્થડે માટે એ કહી દઉં છું. મેં છે ને હમણાં આપણા પેલા જ્વેલર્સ નથી, એમના ત્યાં સોનાનો હાર જોયો છે, આટલો મોટો, એટલો સરસ છે ને, અને મેં પ્રાઇસ પણ પૂછી લીધી છે. એટલું બધું હાઈ બજેટનો નથી, 12 લાખની આસપાસ છે અને થોડું કદાચ બજેટ આમ તેમ કરશે એવું કીધું છે. હું છે ને તારા માટે કંઈક અલગ જ વિચારું છું. એ હાર બાર છોડી દે. આટલી મોંઘી ગિફ્ટ છે ને, સમજ ને કે હવે એટલો મોટો હાર લઈને પહેરીને તું જવાની ક્યાં? અરે કશે બી પહેરાય ને. ક્યાં જવાની તું લઈને? પહેરી ના શકાય. હવે આજકાલ સમય જ નથી. હવે હારના સાથે સાથે તને કોઈ નુકસાન પહોંચાડે તો એના કરતાં તને છે ને હું 20,000 વાળો મોબાઈલ લઈ દઈશ નવો. મને મોબાઈલ નથી જોઈતો, મને ખબર જ હતી. કાયમ તમે આ જ વાત કરો છો અને અત્યાર સુધીના મારા પિયરથી પણ આવેલા અને ઇવન મારી સાસુએ જે થોડું ઘણું આપ્યું છે તમારી મમ્મીએ એ પણ બધું લોકરમાં મૂકી દીધું છે. આ જમાનો નથી સારો, આ લોકો પહેરતા નથી, આ લોકો મારી વાત કરે છે
કે તમારી પાસે કંઈ સોનું જ નથી? આ આવડું આમ તો આપણે એક કામ મંગળસૂત્ર કરીએ. પહેરીને ફરો છો. ઇમિટેશનની શોપિંગ કરી આ વખતે તને જેવું જોઈએ ને એવું બ્રાન્ડેડ ઇમિટેશન 120 થી 140 રૂપિયા મળી છે. બરાબર છે. એટલે તમે મને ગાંડી બનાવવા માંગો છો? હું તો બની જઈશ પણ લોકો નહીં બને. લોકોને બધી ખબર પડે કે કયું સોનાનું છે અને કયું ખોટું. અરે બાબા હું તો ખાલી છે ને મસ્તી કરું છું. 12 લાખનું જોઈએ છે ને, હા 12 લાખનો હાર તારા માટે આવી જશે. પછી કઈ સાચે તમે મારા માટે હાર લાવશો? કાંડી આજ સુધી તે કોઈ વસ્તુ માંગીને મેં ન લાવ્યો એવું થયું છે? ના, એટલે જ તો મેં કીધું તમને કે મારી સરપ્રાઈઝ હું જ પ્લાન કરીશ. કારણ કે તમે લઈ આવો આ ઇમિટેશનનો હાર. હવે એ સરપ્રાઈઝ તો મને- ત્યારે થશે જ્યારે હું હાર નહીં લાવું અને તને એમ લાગશે કે હું હાર લઈને એટલે તમે શું કહેવા શું માંગો છો? મને જો- કંઈ સમજાતું નથી. જો એ એટલો બધો ખર્ચો નહીં થાય. ના એટલે ના, તને પાર્ટી મળી જશે ને મારા તરફથી નાની એવી મોટી સરપ્રાઈઝ હું આપીશ. ના, મને તો એ હાર જ જોઈએ છે. નહીં મળે એટલે નહીં મળે, એના સિવાયની કોઈ ફરમાઈશ હોય તો અને કાયમ આવું કરવાનું? કંઈ પણ હોય ને તમે બધી વસ્તુમાં ના જ પાડી દો છો. થોડું તો લોકોને જોઈને શીખો. આજકાલ લોકો પત્નીઓ માટે કેટલું કરે છે. કહું તો છું કે આ બાજુવાળા કિરણને જો, એની બર્થડે આવે છે તો એ લોકો આજે જ જઈને ચેનનો ડિઝાઇન પસંદ કરી આવ્યા. અચ્છા, એટલે હવે ખબર પડી કે આ સેટનો આઈડિયા ક્યાંથી આવ્યો. જો બીજા લોકો જે કરે ને એ લોકોને કરવા દેવાનો, આપણે એ લોકોની કોપી નથી કરવાની. ઠીક છે, એ હું છોડ. કોપી ક્યાં કરવાની વાત કરું છું? એને તો ખાલી ચેન સિલેક્ટ કરી છે. હું તો હાર માંગુ છું, એટલે હું એની કોપી નથી કરતી. એ બધી વાતનો કોઈ મતલબ નથી. સોરી. રોનક પ્લીઝ, ના એટલે નહીં. તમે આટલું પણ નહીં કરી શકો મારા માટે. નહીં. જાઓ, તો મારે કોઈ બર્થડે પણ નથી મનાવી અને મને તમારા તરફથી કોઈ સરપ્રાઈઝ પણ નથી જોઈતું. તો પણ હું તો આપીશ. મને નથી જોઈતું.